જોઈ લે જાણે એની ઘર બહુ જોવા આવ્યા છીએ અમે. અરે છોકરી જોવા આવ્યા તમે હે? કેમ કે આ બાજુ અમારે બહુ આવવાનું થતું નથી. આટલા બધા દૂર દૂર રહે છે ને. અમદાવાદના એક છેડે આ, અમદાવાદના બીજા છેડે હું રહું છું. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. આ એક જ દિવસનું બીજો બ્લોગ ચાલુ કરું છું. અત્યારે સાંજ પડી ગઈ છે. ખાટુ શ્યામ બાબાના દર્શન કરી લીધા છે. અમે ગોતતા હતા એકચ્યુઅલી જમવાનું. ક્યાંક ખાતા જઈએ તો ક્રિમીને કહ્યું છે આ બાજુ આવ્યો છે તો માસીના ઘરે જઈ આવીએ, ખાઈ આવીએ. માસી સાહેબ રેસ્ટોરન્ટમાં જઈને નથી ખાવું, એના ઘરે જઈને ખાવું. એકચ્યુઅલી અમે આ બાજુ આવ્યા છે. આ તો મજાક કરું છું. અમે આ બાજુ આવ્યા છીએ ને તો મારી બેન એકચ્યુઅલી આ બાજુ રહે છે. બહુ ટાઈમ પછી અમે આ બાજુ દૂર આવ્યા છીએ. તો મેં કીધું જતા જઈએ, દર્શન બી થઈ ગયા અને ત્યાં જતા જઈએ અને મળતા જઈએ અને થોડુંક ખાતા જઈએ. લેટ્સ ગો. આવી જાઓ. લોકેશન મોકલાવ્યું જ ને? એકચ્યુઅલી અમે છે ને ઊંધી જગ્યાએ છીએ એટલે મેં કીધું લોકેશન મોકલાવો, કેમ કે અમે અલગ જગ્યાએ થોડા પહોંચી ગયા છીએ. એટલે હું તો મોકલે ને, કારણ કે એને ઘર શિફ્ટ કરેલું છે તો અમે અત્યારે હવે ત્યાં નીકળીએ છીએ. બસ એ મળી ટ્રાફિક બહુ છે પૈસા, બહુ ટ્રાફિક છે. ધન્ય છે ફાલ્ગુનને ચલાવે છે. હું તો ટ્રાફિક માટલું ચલાવું મારા તો પગ દુખી જાય. કાં ક્રીમી? મારા પગ દુખી. તારા પછી મારે એવું નથી, તમારા થોડા દુખે. ના દુખે હવે, અત્યારથી દુખે તો કેવું જ ચાલે. હા ના દુખે. અમે છે ને એકચ્યુઅલી ઘણા ટાઈમ પછી આવ્યા છીએ અહીંયા, કેમ કે આ બાજુ અમારે બહુ આવવાનું થતું નથી. આટલા બધા દૂર દૂર રહે છે ને. અમદાવાદના એક છેડે આ, અમદાવાદના બીજા છેડે હું રહું છું. તો બહુ કંઈ અવાતું નથી હોતું. ક્યારેક ક્યારેક બહુ ટાઈમ પહેલાં હું આવી હતી, કદાચ એકાદ વરસ થઈ ગયું હશે. એક વર્ષ પછી હું અહીંયા આવી છું. તો ચાલો હવે એને શું છે એ વ્લોગમાં ને કેમેરામાં કમ્ફર્ટેબલ નથી હોતી. આવશે તો હું લઈશ, બાકી તો અમે જઈએ છીએ. ક્રીમી બહુ દિવસ પછી માસીના ઘરે જાય છે. કેવું ફીલ થાય? આ બેયને બહુ બને કા? માસી ભાણકીને બહુ બને ને. કોમેડી ભેગા થઈ જાય. બહુ મસ્તી કરે કા? બહુ મસ્તી કરીએ. હવે ફોન પર કલાક 2 કલાક થઈ જાય વાત કરવામાં. રોજ 2 કલાક આ બહેન ચુગલી કરે. અમે નહીં તો રેગ્યુલર 1.5-2 કલાક ફોન પર વાત કરતા હોય છે, કારણ કે દૂર દૂર રહીએ છીએ, એકબીજા પાસે બહુ આવી શકતા નથી. ક્યારેક જ મેળ ખાય છે તો કલાક 1.5 કલાક આવો બેન, આપણે બધા પંચાયત કરીએ. 2 બહેનો મળીને પંચાયત કરતા હોઈએ છીએ કા? મજા આવ્યો. આ છે રિકેશ, મારો ભાણિયો. अड़ता जाता हाय बोल हाय हाय. अभी छोटा था कितना बोलता था ब्लॉग में, अभी शर्मा रहा है, इतना बड़ा हो गया है तो नहीं. हाँ શું મોટો થઈ ગયો શર્મા જ કા? નાનો હતો ખબર છે કેટલું બોલતો વ્લોગમાં મારે આવું છે. હવે શર્મા ગયા, બડા હો ગયા. ના હવે મોટો થઈ ગયો, અવાજ જોઈને મોટો થઈ ગયો હવે. જો દોસ્તો અમે અહીંયા આવી ગયા છીએ. તો કે કોને છે હું આવું તો નાચે? કેમેરા પર નહીં આવે પણ કેમેરાની પાછળ નાચે. તું નથી કેમેરામાં, અમે છીએ. આ ક્રીમી, આ ફાલ્ગુન, આ રિકેશ ને આ હું. એ નથી આવતી, ના પાડે છે તો હું નહીં લાવી શકું. સોરી. હવે મસ્તી કરીએ છીએ. કેમેરા સામે નહીં આવે કાંઈ વાંધો. હું છે ને વ્લોગમાં લઉં ખરી પણ કે તો લેવાનું, બાકી ફોર્સ નહીં કરવાનું. બરાબર ને? ઘણા લોકો શું હોય છે, ઘણા લોકો કમ્ફર્ટેબલ નહીં હોતા કેમેરા સાથે. આ નાનો હતો ને બહુ કમ્ફર્ટેબલ હતી. જો શર્માય, કેવો શર્માય. જોઈ લે જાણે એની ઘર બહુ જોવા આવ્યા છીએ અમે. અરે છોકરી જોવા આવ્યા તમે હે? હાય તો મેરો જવાબ નથી આપતો. આપશે, કમ્ફર્ટેબલ થઈ જશે. ચાલો તો અમે થોડા અહીંયા આવ્યા છીએ, ઘર જોઈએ છે. ઘર મારી બેનનું બહુ સરસ છે, હું તમને ઘર બતાડી દઉં હો ને. અહીંયા ટીવીમાં ક્રિકેટ ચાલી રહ્યું છે. અહીંયા અમારા ત્રણેય બેહી ગયા છે મસ્ત. 8 વાગ્યા છે. આ હું મારી બેનનું ઘર તમને બતાડું છું, જે બહુ સરસ એણે મેન્ટેન કર્યું છે. આ એની આ એની સેફ્ટી ડોર છે. આ એનું ડાઇનિંગ ટેબલ છે. અહીંયા બહુ સરસ રાધે કૃષ્ણ મૂકેલા છે. શ્રી કૃષ્ણ ચરણમાં નમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ એમની છે ડાઇનિંગ ટેબલ. અહીંયા એમને ભેજ આવતું હતું એટલે એણે મૂકેલું છે.
હું વિડીયો બનાવું છું ને આ લોકો હસે જ મારી ઉપર. સોરી દોસ્તો, કારણ કે મારી પણ જીભ લબ થઈ ગઈ છે. અત્યારે પીવીસીનું મારેલું છે. પછી આ એક રૂમ છે. આમાં એ રૂમમાં જો ગણપતિ બાપા બહુ સરસ મૂકેલા છે, જે મને બહુ જ ગમ્યા. ને અહીંયા મંદિર છે, અહીંયા એક બેડ છે બહુ સરસ, અને આ એક બેડરૂમ છે જે એણે બહુ સરસ મેન્ટેન કર્યું છે. દોસ્તો તમારે જોઈએ તો કહેજો, આ 60 લાખમાં આપવાનું છે. આ પડદા છે, સરસ બેડ છે, આ વોર્ડરોબ છે. બધા મારી ઉપર હસી રહ્યા છે, બધા. ભાઈ માફ કરી દેજો. આ કિચન છે, કિચન બી સરસ મેન્ટેન કર્યું છે. આ ફર્નિચર સાથે આપવાનું છે. 60માં આરો છે, આ બધું ભાઈ ફર્નિચરની સાથે આપવાનું જ ને. હા, વિથ ફર્નિચર 60માં આપવાનું છે. તો જો વિચાર હોય તો ભાઈ ખાલી કિચનનું થોડું ઘણું સામાન લઈ જશે, બાકી બધું મૂકીને જવાનું છે. ફર્નિચરથી લઈ બધું મૂકીને જવાનું છે. તો વિચાર હોય તો કહેજો. બોલો. તો જો તમારે ઇન્ક્વાયરી હોય કંઈ તો તમે મને કમેન્ટ કરજો. હું તમને કમેન્ટમાં કહીશ. આપી દેવાનું છે આખું ઘર ફર્નિચર સાથે. અમે નહીં હો, અમારા સિવાય આખું ઘર આપી દેશું, પણ અમે નહીં. અમને બાત કરી દેજો ભાઈ સાહેબ. કા ક્રીમી બેન? चलो तो थोड़ी मस्ती कर ले, थोड़ी हमें गॉसिप कर ले, पंचायती कर ले. बना रही है ये दाल चढ़ा रही है, ये भिंडी पटाखा बना रही है और चावल बना रही है हमारे लिए स्पेशल. सॉरी भूल थी, हिंदी में बोली गई. अरे वांधो नहीं, હું વિચારું છું હિન્દીમાં જ બનાવું હવે. ઘડી હિન્દી ઘડી ગુજરાતી. એણે કીધું બહારથી મંગાવું. મેં કીધું ના ભાઈ, અમે દાળ ભાત ખાઈ લેશું, અમને ચાલશે, અમને બહારનું નથી જોતું. તો દોસ્તો, મારી બેનને આજે વોર્ડરોબ ખોલી છે. એ છે હું તને કપડાં બતાડું, તારે લઈ જવા હોય તો હું બધા એને ઉપાડી જવાનું છે. કેવું લાગે છે? સારું લાગે છે? ઠીક લાગે છે. ઠીક લાગે છે. ઓકે. પછી એક આ છે. આપણે આ તો મિની સ્કર્ટ છે. આપણું કામ છે. મને તો બધી વાર તો કમરો જ નહીં થાય. આ કમર, મારો કમરો છે. કમરો એની કમર નાની, મારી કમર મોટી. ક્યાંથી થાય? હવે આખી કમર મને થોડી થાય. શું કે શું કરે શું તું હે નાની કા શું કરે? આ મને થોડું થાય. મારી કમર જો, મારું પેટ જો. નહીં જો આ એક આ છે. એક આ સારું છે. નાની કમર થઈ જાય. એક આ બહુ સરસ છે, પણ આ છે મને થાય નહીં. આ મસ્ત છે, મને આ બહુ જ ગમે. સારું છે. મને થાશે નહીં. એક આ પીસ છે. આ તો મેં એકવાર પહેરેલું છે, ત્યારે લોંગ હતો, ત્યારે એને શોર્ટ કરી. સારું છે બસ. સરસ. તારી પાસે આવું હતું ને? હા, બ્લેક હતું. તે ક્યાં શું કર્યું? ફેંકી દીધું. એટલે બોલ, એટલું સરસ હતું, ફેંકી દીધું. કેવી છે? થેન્ક્સ. ફેંકી દેતી હોય છે. બસ બેન, બસ. મારા તારા કપડાં મને નહીં થાય. તું પતલી, હું જાડી. અહીંથી ઓપન છે ને? આઈ નહીં થાય મને. નહીં થાય. અહીંથી ન થાય, અહીંથી ન થાય. મારો છે ને વાંસો બહુ મોટો છે. તમારી બેન તું રાખ, મને કોઈ નહીં થાય. તો દોસ્તો, એકચ્યુઅલી કપડાં જોયા ના, મને થાય એમ છે નહીં. મારું શરીર વધી ગયું છે. મારાથી થોડા બોડીમાં છે, મમ્મીથી થોડા ઓછા છે. મારાથી થોડા નહીં, વચ્ચેના છે. મારાથી બહુ ઓછી છે, આનાથી થોડી મોટી છે. હા, મારાથી થોડા બોડી. અને મારાથી તો બહુ ઓછી છે. હા, હું બહુ મોટી છું. એટલે મને થાય નહીં યાર. ઈચ્છા થાય પણ પહેરી ના શકીએ. બધાના બોડી ટાઈપ પ્રમાણે અલગ અલગ કપડાં હોય ને. કેવું બીજું કોઈ હોય નહીં. વાંધો નહીં, ચાલો અમે લાસ્ટ શેપ જોઈ લઈએ, પછી નીકળીએ અમે. ફાલ્ગુન ગયો છે નીચે રીપેશની હારે આટો મારવા સોસાયટીમાં, અને અમે અહીંયા લાફ્ટર શેપ જોઈએ છે. જોઈને પછી અમે નીકળીએ આરામથી. દૂર જવાનું છે, ઘર અમારું બહુ દૂર છે. આટલી બધી દૂર કેમ રહેશે? ના ભાઈ, સવારે અમારે ગાડી જોવા જવાની છે સ્ક્રીન માટે. તો દોસ્તો, અમે ખાઈ પી ટેસ્ટ કરી, થોડી પંચાયતી કરી, ચુગલીઓ કરી, અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. ફાલ્ગુનભાઈ આગળ જઈ રહ્યા છે અને અમે અહીંયા પાછળ પીછું અમે જઈ રહ્યા છીએ, કેમ કે ગાડી બહાર પડી છે. અને અમે થઈએ છીએ ઘર ભેગા, કારણ કે આ બધાને આંખમાં નીંદર ભરી બહુ જ. કાલે કામ બહુ બધા કાયદા છે અમે બહારના, એ બી બતાવવાના છે. અને અત્યારે ઘરે જઈને થકાઈ જવાનું છે. બહુ નીંદર આવે છે. ઠંડી બી લાગે છે. મને તો જારી થાય છે. ગાડી ભાઈ તો ચાલુ કરવું પડશે મને લાગે છે. ગાડી બેસતું એટલે નહીં લાગે પછી. એ નહીં લાગે, પણ પેટ એટલું બધું ભરાઈ ગયું છે ખાઈને. હા,
મજા આવી ગઈ બહુ ખાધું યાર. મારા માસીના હાથમાં સ્વાદ બહુ છે. બહુ સરસ રસોઈ બનાવે છે. મજા આવે નાથી રસોઈ ખાવાની. એટલે હું ખાવા જ આવી હતી એમ કેમ તોય ચાલે કે નહીં? ના ના, એમાં શું થઈ ગયું યાર? મજાક કરવાની મસ્તી, એમાં શું થઈ ગયું? મસ્તી કરવાની ભાઈ. દોસ્તો, અમને અહીંયા ટ્રાફિક બહુ નડ્યો છે. રાતના 11:15 વાગ્યા છે, 11:30, 11:30 વાગ્યા છે અને અમને અહીંયા ટ્રાફિક નડ્યો છે જોરદાર. ક્યારના અમે ટ્રાફિકમાં જ છીએ. કેટલું બધું ટ્રાફિક છે. જો આ ગાડી નીકળે છે, મોટું કાઢે છે ગાડી. તો અમને બહુ ટ્રાફિક નડ્યું છે, ખબર નહીં અમે ક્યારે પહોંચશું ઘરે. દોસ્તો, અમે થાકી પાકીને 12 વાગ્યા છે ને ઘરે પહોંચ્યા છીએ માંડ ટ્રાફિક ઝેલીને. અમદાવાદનો ટ્રાફિક ભાઈ સાહેબ બહુ જ છે અને જ્યાં જોઈને બ્રિજ બની રહ્યા છે, જ્યાં જોઈને ખોદેલું છે. અમે તો થાકી ગયા છે. ચલો હવે અમે તો સુઈ જઈએ છીએ. તમને મળું હું કાલે. હે ને? ગુડ નાઇટ.